આજે શનિવાર 2 મે 2026ના મુખ્ય સમાચાર અને મહત્વની વિગતો નીચે મુજબ છે। ગુજરાત અને દેશના મુખ્ય સમાચાર। ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી। ગઈકાલે ગુજરાતના 66મા સ્થાપના દિવસની સુરતમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં પોલીસ પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા। દેશનું પ્રથમ બેરિયરલેસ ટોલિંગ। સુરતના 84 ટોલ પ્લાઝા પર દેશનું પ્રથમ બેરિયરલેસ ટોલિંગ સિસ્ટમ લોન્ચ કરવામાં આવ્યું છે, જેનાથી વાહન ચાલકોએ ટોલ પર ઊભા રહેવું પડશે નહીં। ભાજપની સેન્સ પ્રક્રિયા। સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મેયર, ડેપ્યુટી મેયર અને પ્રમુખોની પસંદગી માટે આજથી 3 દિવસીય સેન્સ પ્રક્રિયા શરૂ થઈ છે। નિરીક્ષકો દ્વારા કાર્યકરો અને આગેવાનોના મંતવ્યો લેવામાં આવી રહ્યા છે। મોદીની વડોદરા મુલાકાત। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 11 મેના રોજ વડોદરાની મુલાકાત લે તેવી શક્યતા છે, જ્યાં તેઓ ₹150 કરોડના ખર્ચે બનેલા સરદારધામનું લોકાર્પણ કરી શકે છે। એલપીજીના ભાવમાં ફેરફાર। ચૂંટણીઓ પૂર્ણ થતાં જ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર જોવા મળ્યો છે। અન્ય મહત્વની અપડેટ્સ। રેલવે વોર રૂમ। અમદાવાદમાં પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેનોના રિયલ ટાઈમ ટ્રેકિંગ માટે 24,500 ચોરસ ફૂટમાં આધુનિક વોર રૂમ તૈયાર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। હવામાન। રાજ્યના કેટલાક ભાગોમાં ગરમીનો પારો ઊંચો રહેવાની શક્યતા છે, જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ સામાન્ય કરતાં વધુ રહી શકે છે। આજનું રાશિફળ 2 મે 2026। મેષ। આજનો દિવસ ઉત્સાહ અને સકારાત્મક ઉર્જાથી ભરેલો રહેશે। નવા કાર્યો શરૂ કરવા માટે અનુકૂળ સમય છે। વૃષભ। વ્યવસાયમાં જોખમ લેવાનું ટાળવું અને વાણી પર સંયમ રાખવો જરૂરી છે। મિથુન। સામાજિક કાર્યોમાં રુચિ વધશે અને આર્થિક લાભ થવાની શક્યતા છે।